નમસ્કાર બાળકો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના કન્ટેન્ટમાં આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8 સેમેસ્ટર 1 પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના ભણીશું. જેના મુખ્ય મુદ્દાઓ: પ્રસ્તાવના, ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમનના કારણો, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ, મૈસૂર વિગ્રહ, મરાઠા યુદ્ધ, અંગ્રેજી શાસન વહીવટી તંત્ર છે. પ્રસ્તાવના: વિશ્વભરની પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓનું ભારતમાં આગમન થતું રહ્યું છે. ભારતની આર્થિક સમૃદ્ધિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી છે. પ્રાચીન કાળથી વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. નવજાગૃતિ 15મી સદીમાં યુરોપમાં થયેલ ધાર્મિક અને સામાજિક પરિવર્તનોને કારણે તેનો ભારતના ઇતિહાસ સાથેનો સંબંધ રહ્યો છે. ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમનના કારણો આપણે જોઈશું. ભારત અને યુરોપના દેશો વચ્ચે વેપારના માધ્યમનું મુખ્ય કેન્દ્ર કોન્સ્ટેન્ટિનોપલ હતું. તુર્કો દ્વારા કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધા બાદ ભારતમાંથી વસ્તુઓની નિકાસ બંધ થઈ. ભારતમાંથી નિકાસ થતી વસ્તુઓ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે હતું. માંસ સાચવવા માટે મરી મસાલાની જેટલી આવશ્યકતા તેટલી જ સુતરાઉ કાપડની પણ જરૂરિયાત રહેતી હતી. પરિણામ સ્વરૂપ જમીન માર્ગ બંધ થતાં નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમનનું મુખ્ય કારણ વેપાર હતું. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે દ્વારા જળમાર્ગ શોધવાની તૈયારીઓ શરૂ થઈ. પોર્ટુગલના નાવિક વાસ્કો દ ગામાનું ઈસવીસન 1498માં ભારતમાં કાલિકટ ખાતે આગમન થયું. પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાના જળમાર્ગની શોધ થઈ, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. હવે આપણે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન જોઈશું, જેમાં સૌ પ્રથમ પોર્ટુગીઝો એટલે કે ફિરંગી લોકો. વાસ્કો દ ગામાના આગમન વખતે કાલિકટના રાજા સામુદ્રિક એટલે કે ઝામોરિનની વેપાર કરવાની સંમતિ મળી. પોર્ટુગીઝો દ્વારા ઈસવીસન 1503માં કોચી અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધવાની શરૂઆત થઈ. ઈસવીસન 1505માં પોર્ટુગલના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાનું ભારતમાં પોર્ટુગીઝ રાજ્ય સ્થાપવા માટે આગમન થયું. પછીના વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્ક દ્વારા ગોવા જેવા બંદરો જીતી પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના થઈ. ઈસવીસન 1530માં ગોવાને રાજધાની બનાવ્યા બાદ વસઈ, દીવ, દમણમાં જીતી અને હિન્દ મહાસાગરમાં આણ વર્તાવી. એટલે કે પોર્ટુગીઝોની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ દરિયાઈ માર્ગે વેપાર કરી શકતો નહીં. અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોની હાર થઈ. યુરોપમાં મરી મસાલા પહોંચી વળતા વહાણમાં ઘોડાઓ તેઓ ભરતા. તેઓની ચાંચિયાગીરી વધી ગઈ. ગોવામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. ત્યાર પછી ડચ એટલે કે વલંદાઓ આવ્યા. હોલેન્ડના ડચ પણ ભારત તરફ આકર્ષિત થયા. ઈસવીસન 1658માં શ્રીલંકા પર આક્રમણો થયા. ઈસવીસન 1632માં બંગાળ અને ઈસવીસન 1650માં મલબારમાં વેપાર જમાવ્યો. ગોલકોંડાના રાજા પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે યુદ્ધ થયું, જેમાં ડચોની હાર થઈ અને તેઓનો વેપારી એકાધિકાર નાબૂદ થયો. ત્યાર પછી ડેનિશ પ્રજાનું ભારતમાં આગમન થયું. ડેનમાર્કની ડેનિશ પ્રજાનું આગમન થયું. બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરવામાં આવી. તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. ત્યાર પછી અંગ્રેજો ભારતમાં આવ્યા. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1613માં જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરતમાં પ્રથમ કોઠીની સ્થાપના કરવામાં આવી. ટોમસ રો દ્વારા જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી. ઈસવીસન 1633માં બાલાસોરમાં વેપારી કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે વેપારી કોઠીની સ્થાપના થઈ.
ફેક્ટરીમાં ગોદામ જેમાં અધિકારીઓની બેઠક અને નિકાસ કરવાનો માલસામાન રહેતો. પટનામાં કાસિમ બજારની વેપારી કોઠીઓની સ્થાપના, જેનું નિયંત્રણ ફોર્ટ સેન્ટ જ્યોર્જ દ્વારા કરવામાં આવતું. સુતનદી, કાલીઘાટ અને ગોવિંદપુરની જમીનદારી મળી. નવી વસાહત ફોર્ટ વિલિયમ તરીકે કરવામાં આવી, જે હાલનું કોલકાતા તરીકે ઓળખાય છે. ત્યારબાદ ફ્રેન્ચોનું ભારતમાં આગમન થયું. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન દ્વારા ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ પટ્ટે લઈ કોઠીની સ્થાપના થઈ. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં સુરતમાં પ્રથમ કોઠીની સ્થાપના, જેનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રાખવામાં આવ્યું. ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના થઈ. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યોના યુદ્ધની ભારત પર અસર થઈ. ઈસવીસન 1739માં દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિ શરૂ થઈ. એકાધિકાર સ્થાપવાના મુદ્દે અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહમાં હાર થઈ. ઈસવીસન 1761માં પોંડિચેરી સિવાયની જગ્યાઓ પરથી તેઓ સત્તાવિહીન થયા. પોંડિચેરીમાં કિલ્લેબંધીની મનાઈ કરવામાં આવી. બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ મુદ્દો આપણે હવે શીખીશું. ઈસવીસન 1651માં બંગાળમાં પ્રથમ કોઠીની સ્થાપના. ઈસવીસન 1717માં સમ્રાટ ફર્રુખસિયર દ્વારા બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપારની મંજૂરી મળી. કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ મળી. ઈસવીસન 1740 પછી અંગ્રેજો દ્વારા પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા સાથે સંબંધોમાં કટુતા આવી, જેના પરિણામે સિરાજઉદ્દૌલા દ્વારા 15 જૂન 1765ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરતા અંગ્રેજોની હાર થઈ. ત્યાર પછી આપણે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757 જોઈશું. 23મી જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યા અને સિરાજઉદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને વેપારીમાંથી સંસ્થાનના તેઓ માલિક બન્યા તથા ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. બીજું એવું જ મહત્વનું બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી 50,000 જેટલા સૈનિકોની સેના સાથે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું. મેજર મનરોના વડપણ હેઠળ ત્રણેય શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબરે 1764ના રોજ થયું. તેમાં અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દિવાની અધિકારો પ્રાપ્ત થયા. વહીવટી જવાબદારી નવાબ પર રાખીને દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી. હવે આપણે મૈસૂર વિગ્રહ જોઈશું. મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં શક્તિશાળી રાજ્ય હતું. યુરોપીય પદ્ધતિ દ્વારા લશ્કરના સૈનિકોને તાલીમ અને શસ્ત્ર સજ્જતા આપવામાં આવી હતી. હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિથી અંગ્રેજો ચિંતિત હતા. કુલ 4 મૈસૂર વિગ્રહો થયા અને તેના પરિણામો આપણે જોઈશું. 1767-69માં હૈદર અલી સાથે, જેનું અનિર્ણિત એટલે કે નિર્ણય આવ્યો નહીં. બીજું 1780 થી 84 વચ્ચે હૈદર અલી સાથે, જેમાં હૈદર અલીનું મૃત્યુ થયું. ત્રીજું મૈસૂર વિગ્રહ 1792 જે ટીપુ સુલતાન સાથે થયું, તેમાં ટીપુ સુલતાનની હાર થઈ. અંતિમ ચોથું મૈસૂર વિગ્રહ 1799માં ટીપુ સુલતાન સાથે થયું, જેમાં ટીપુ સુલતાનને વીરગતિ પામ્યા. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય વાડિયાર રાજવંશને સોંપીને સહાયકારી સંધિ અમલમાં મૂકી. હવે આપણે મરાઠા યુદ્ધ શીખીશું. ઈસવીસન 1761 પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહમદ શાહ અબ્દાલી સાથે મરાઠાની હાર થઈ.
મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું. સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વિભાજન થયું. રાજવંશનું નિયંત્રણ પેશવા દ્વારા મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચેનું પ્રથમ યુદ્ધ 1755 થી ઈસવીસન 1782માં તેમાં સાલબાઈની સંધિ કરવામાં આવી. પરિણામ સ્વરૂપ એકબીજાના ક્ષેત્રો પરત કોઈ હારજીત નહીં. હવે આપણે અંગ્રેજી શાસન વહીવટીતંત્ર જોઈશું. અંગ્રેજોની ભારતમાં કંપનીની સ્થાપના બાદ ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. મુખ્ય આશય ભારતનું આર્થિક શોષણ કરીને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. વહીવટીતંત્ર બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેના મુદ્દાઓમાં પ્રથમ આપણે સરકારનું માળખું જોઈશું. ઈસવીસન 1773ના સનદી ધારા બાદ વહીવટીતંત્ર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું. ઈસવીસન 1773 નિયામક ધારા દ્વારા ગવર્નર જનરલની નિમણૂક અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ભારતનો સર્વોચ્ચ વડો ગવર્નર જનરલ અને તેના મદદ માટે 3 સભ્યો નીમવામાં આવ્યા. ઈસવીસન 1813માં કંપનીનો વેપારિક એકાધિકાર બ્રિટિશ સંસદના નિયંત્રણમાં રાખવામાં આવ્યો. ગવર્નર જનરલ સંપૂર્ણ ભારતના કાયદા ઘડવા સક્ષમ સાથે એક કાયદા સભ્ય પણ હતા. ઈસવીસન 1853માં ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પ્રભુત્વ સમાવી બ્રિટિશ સંસદે સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. હવેનો મુદ્દો સનદી સેવા. ગવર્નર જનરલ કોર્નવોલિસ દ્વારા શરૂઆત કરવામાં આવી. કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂકવામાં આવ્યું. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રનું વિભાજન કરવામાં આવ્યું. કલેક્ટરને સવેતન સેવાઓની સોંપણી કરવામાં આવી. વેલેસ્લી દ્વારા બ્રિટનથી આવતા અધિકારીઓ માટે કલકત્તામાં તાલીમી સંસ્થાની સ્થાપના કરવામાં આવી. હાલમાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે જાણીતી છે. ભારતીયો પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી સનદી સેવાઓમાં જોડાઈ શકતા હતા. ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજ અધિકારીની નિમણૂક, જ્યારે ભારતીયોને સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓમાં નિમણૂક કરવામાં આવતી હતી. હવે આપણે લશ્કર મુદ્દાને જોઈશું. વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે બ્રિટિશ શાસનનું અસ્તિત્વ હતું. મુખ્ય ઉદ્દેશ ભારત જીતી બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતો. કંપની સેનામાં અનેક ભારતીયો હતા, પરંતુ ઉચ્ચ અધિકારીઓ માત્ર અંગ્રેજો જ હતા. ફક્ત માસિક પગાર જ અને સુબેદારથી કોઈ ઉચ્ચ હોદ્દો આપવામાં આવતો નહીં. હવે પોલીસને જોઈશું. બ્રિટિશ પોલીસ તંત્રનું મહત્વનું લશ્કર જેટલું જ તેનું મહત્વ હતું. ગવર્નર જનરલ કોર્નવોલિસ દ્વારા આધુનિક પોલીસ ખાતાની શરૂઆત કરવામાં આવી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક કરવામાં આવી. ગામડામાં ચોકીદારની નિમણૂક કરવામાં આવી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ માત્ર અંગ્રેજોના જ હતા. સિપાઈ કક્ષાએ ભારતીયોની નિમણૂક કરવામાં આવતી હતી. હવે આપણે ન્યાયતંત્ર જોઈશું. વોરંગ હેસ્ટિંગ્સ દ્વારા શરૂઆત ઈસવીસન 1773માં નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. દીવાની અને ફોજદારી 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરવામાં આવી. કોર્નવોલિસ દ્વારા 4 પ્રાંતીય અદાલતો, દરેક જિલ્લામાં દીવાની અદાલત સ્થાપવામાં આવી. જિલ્લાના ન્યાયાધીશ નીચે રજિસ્ટ્રારની અને તાલુકા અદાલતો રાખવામાં આવી. ન્યાયાધીશોની મુનસફ કે અમીન તરીકે ઓળખાણ હતી. ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તમામ માટે સમાન કાયદા, હિન્દુ મુસ્લિમ કાયદાને બદલે અંગ્રેજી કાયદા રાખવામાં આવતા. વિલિયમ બેન્ટિક દ્વારા ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવતી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1833માં લેખિત સ્વરૂપમાં કાયદાઓ અમલમાં મૂકી આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદાનો ભેદભાવ દૂર કરી એક સમાન કાયદાની નીતિ અપનાવવામાં આવી. મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હોવાથી ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. બાળકો, મજા આવીને? હવે આપણે પરખ આધારિત પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો સાચો ક્રમ કયો હતો? સાચો જવાબ પોર્ટુગીઝ.
ડચ, ડેનિશ, અંગ્રેજો છે. પ્રશ્ન 2. રાહુલ દિવાળી વેકેશનમાં ફોર્ટ વિલિયમના પ્રવાસમાં ગયેલ છે, તો રાહુલ નીચેનામાંથી હાલના કયા શહેરમાં હશે? સાચો જવાબ કલકત્તા છે. પ્રશ્ન 3. પ્લાસીના યુદ્ધ સંદર્ભે નીચેનામાંથી ખોટું વિધાન શોધો. સાચો જવાબ અંગ્રેજોને પ્લાસીના યુદ્ધ પછી બંગાળ, બિહાર, ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા છે. પ્રશ્ન 4. જો તમે મૈસૂર પેલેસની મુલાકાત લો છો તો તમે હાલ ભારતના કયા રાજ્યમાં છો? સાચો જવાબ કર્ણાટક છે. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું સ્થળ પોર્ટુગીઝો સાથે સંકળાયેલ નથી? સાચો જવાબ મછલીપટ્ટનમ છે. પ્રશ્ન 6. નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ ભારતમાંથી થતી ન હતી? સાચો જવાબ સોનાના ઘરેણાં છે. પ્રશ્ન 7. તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું, જેના કારણે? સાચો જવાબ યુરોપ અને ભારત વચ્ચે નવો જળમાર્ગ શોધવાની જરૂર ઊભી થઈ. પ્રશ્ન 8. તમારો વેપાર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલે છે, તો નીચેનામાંથી કયું સ્થળ તમારા માર્ગમાં નહીં આવે? સાચો જવાબ મોઝામ્બિક બંદર છે. પ્રશ્ન 9. ડચ, હોલેન્ડ, અંગ્રેજો તો? સાચો જવાબ ઇંગ્લેન્ડ છે. પ્રશ્ન 10. ભારતના જુદા જુદા શાસકો અને અંગ્રેજો વચ્ચેના યુદ્ધ સંબંધે કઈ જોડી અયોગ્ય છે? સાચો જવાબ દ્વિતીય મૈસૂર વિગ્રહ હૈદર અલીની જીત છે. તો બાળકો, મજા આવીને? આવજો.